કચ્છના એસપી શ્રી મકરંદ ચૌહાણ દ્વારા ભુજની પોલીસ ચોકીઓની વિઝિટ લેવાઈ, જ્યારે ભીડમાં લોક દરબાર યોજાશે તેવું જણાવાયું હતું, જેમાં તેમના જણાવ્યા મુજબ જે ચોકીઓ છે તેઓ બંધ હાલતમાં છે અને આ વિઝિટથી આ ચોકીઓ ફરીથી કાર્યરત થાય, જેથી આ ચોકીઓમાં પોલીસ હોવાથી આજુબાજુમાં થતી પ્રવૃત્તિઓ અટકી શકે, જેથી આ ચોકીઓને કાર્યરત કરાશે, તેમજ ભીડ નાકાના દબાણ બાબતે લોક દરબારમાં તેમના પ્રશ્નો સાંભળી કોઈ યોગ્ય નિરાકરણ લેવાશે તેવું એસપી શ્રી મકરંદ ચૌહાણ દ્વારા જણાવાયું હતું। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। हमारा जिला पुलिस अधीक्षक की कचेरी द्वारा जे डिविजन पुलिस स्टेशन वार्षिक एन्युअल इंस्पेक्शन चाली रही है। आ एन्युअल इंस्पेक्शन भागरूपे दरेक पुलिस चौकी की जिला पुलिस वडाए मुलाकात लेवानी फरजियात होय छे। એટલે આજે અમે બીડ ગેટ પોલીસ ચોકીની મુલાકાત લીધી, પ્લસ આ બજાર ચાવડી પોલીસ ચોકીની મુલાકાત લીધી। એ ઉપરાંત હજુ મિર્ઝાપુર ચોકીની પણ અને બસ સ્ટેશન ચોકીની પણ મુલાકાત લઈશું। અને આ મુલાકાતના ભાગરૂપે શું ઘણી વખતે પોલીસ કર્મચારીઓ પોતે પોલીસ ચોકી પર બેસવાનું એવોર્ડ કરતા હોય અને એને કારણે પોલીસ ચોકી ધીરે ધીરે ખંડેર હાલતમાં બની જતી હોય। આપણે બીડ ગેટ ચોકીનું ઉદાહરણ આપણા સમક્ષ છે। तो पुलिस चौकी की साफ सफाई थाय ए बाने त्या पुलिस कर्मचारीओ बेसता थाय। जो पुलिस कर्मचारीओ बेसे तो आजूबाजूना नागरिको पुलिस कर्मचारीओने मळता थाय अने परिणामे पुलिसने नानी मोटी कंईक असामाजिक प्रवृत्तिओ बाबतमां के एंटी नेशनल एक्टिविटी बाबतमां माहिती मळती रहे। तो आ अमारो एक मुख्य मकसद हतो के जे पण चौकी थोड़ी थोड़ी पण चाले छे अथवा तो साव बंध थई गई छे अने त्यां फरी साफ सफाई करीने त्यां बेसवा पुलिस कर्मचारीओ बेसे कि जेथी करीने ये विस्तार में पुलिस की हाजरी रहे तो सामाजिक प्रवृत्ति पर थोड़ा हमारा अंकुश आ रहे।